પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હાલ આપણે પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 વિસ્તારમાં આવ્યા છે કે જે રાજવીનગર છે તે સહિતના અનેક વિસ્તાર છે વોર્ડ નંબર 3માં આવે છે। આ વિસ્તાર હંમેશા વિવાદોમાં રહે છે કારણ કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે। લોકો સાથે સીધા વાત કરીએ। બેન, તમારું નામ શું? મારું નામ જ્યોતિ ધનેશા, રાજીવનગર રહેવાસી। જ્યોતિબેન, આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા કયા પ્રકારની નથી, કયા પ્રકારની હોવી જોઈએ? ખાસ તો પહેલી તો આ રોડની મોટામાં મોટી અત્યારે પ્રોબ્લેમ છે, કેમ કે રસ્તા તમે જુઓ જ છો, છેલ્લા 3 વર્ષથી આ પ્રોબ્લેમ છે। ટાયરો એટલા ખરાબ થાય છે, આર્થિક રીતે એટલું નુકસાન થાય છે, ઘણા લોકોને કમરના દુખાવા થઈ ગયા છે, વૃદ્ધ લોકોને બહાર નથી લઈ જઈ શકતા। મારા સસરા જે આખો દિવસ આટા મારતા હવે દિવસમાં 1 જ કલાક બહાર કોઈની મદદથી જઈ શકે છે। રિક્ષાવાળા આવવું હોય તો ડબલ ભાડા કહે છે, પહેલાં તો ના જ પાડી દે છે, ઘણી રિક્વેસ્ટથી કહે છે કે તો ભાડું વધારે થશે। અને પાણી વારંવાર ચોમાસામાં ભરાઈ જાય છે, એટલા મઢવાળા રસ્તા હોય છે, ગારાવાળા, કે લોકોને કેટલા લોકો ફિસલીને પડી ગયા છે। એટલે આ બધો ઘણો પ્રોબ્લેમ છે। બાળકો ટ્યુશનમાં જઈ નથી શકતા એકલા, એને પણ લેવા મૂકવા જવા પડે, વેન નથી આવતી ચોમાસામાં, રિક્ષા નથી આવતી। બેન, આપનું નામ શું? મારું નામ હાર્દિકા દીક્ષિતભાઈ કનાડા। આ વિસ્તારમાં ચોમાસામાં કઈ પરિસ્થિતિ હોય છે અને કયા પ્રકારની સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ? સૌથી પહેલાં તો મારા ખ્યાલ મુજબ છે ને પરફેક્ટ ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ, જે બીજા સિટી આ કંઈ ગામડું વિલેજ નથી, તો એ પ્રમાણમાં અહીંયા એક ડ્રેનેજ સિસ્ટમ પરફેક્ટ હોવી જોઈએ, જેને લીધે પાણી બધે ભરાય નહીં। બરાબર, પાણી ભરાય, રસ્તા ખરાબ હોય તો બધા માણસોને પ્રોબ્લેમ થવાનું છે, આ ના હોય તો બધું પરફેક્ટ રહેવાનું છે। ચાહે કોઈ યુવાન હોય, ચાહે બાળક હોય, ચાહે વૃદ્ધ હોય, બધાને તકલીફ પડવાની જ છે। આ એક વસ્તુનું પહેલાં એક નિરાકરણ થાય ને તો વાંધો ના આવે। બેન, આપનું નામ? હાજી, મારું નામ રૂપાબેન કાનાણી છે। અમે લોકો 18 વર્ષથી રહીએ છીએ, મેં પહેલાં પણ કીધું છે, પણ અત્યારે 4 વર્ષથી એટલો બધો રસ્તાનો પ્રોબ્લેમ છે કે બધા લોકોને બહાર નીકળવામાં પ્રોબ્લેમ થાય છે। બુર્જુક લોકો તો બહાર નીકળી જ નથી શકતા, કારણ કે એ લોકોને બહાર જાય કરે તો પડી આખડી જાય કરે, 8-8 દિવસે માણસો બહાર જાય છે, બરાબર। અને પાણી ભરાઈવાની સમસ્યાને કારણે ચોમાસામાં પ્રોબ્લેમ થાય। જે કંઈ અમને લોકોને એમ કહે છે કે અમે તો બધું આ ખોદાવી નાખું પછી સરખું થઈ જશે, આજ 3 વર્ષ થઈ ગયા, તો 3 વર્ષમાં રસ્તાનો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। એટલે જો હવે રોડ રસ્તાનો પ્રોબ્લેમ અને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ને તો રાજીવનગરવાળા કોઈ પણ મત દેવા નહીં જાય। અને રાજીવનગરની પ્રજાને ક્યાં કે ક્રીમ એરિયા છે, કે ગામડામાં નથી રહેતા, કે અમને લોકોને અહીંયા 3 વર્ષમાં ગામડાનો અનુભવ કરાવી દીધો છે, બરાબર। અને કોઈ રાજીવનગરમાં આવવા બારે જાય તો જાણે કેમ એમ પૂછે, ઓ તમે રાજીવનગરમાં રહ્યો છો, જાણે કેમ તુચ્છ પ્રજા હોય એવી રીતે પૂછે છે। આ કંઈ ગામડામાં રહે છે ને આટલા લાખો કરોડોના બંગલાની કિંમત કોડીની કરી નાખી છે અત્યારે। એટલે આ વિસ્તારનો જો સુધારો નહીં થાય તો કોઈ પણ રાજીવનગરવાસી હવે મતે નહીં દે અને કાંઈ પણ નગરપાલિકાના ટેક્સ પણ ભરશે નહીં। ખાસ તો આ વિસ્તારમાં પાણીની સમસ્યા ચોમાસામાં ભરાય છે, કેટલા સમયથી ભરાય છે, કેના કારણે ખાસ તો પાણી ભરાય છે? આ 4 વર્ષથી ભરાય છે અને પહેલાં આવો પ્રોબ્લેમ નહોતો। હું કહું છું, અમે 18 વર્ષથી આટલા વખતમાં વાંધો કોઈ જ નહોતો, અને અત્યારે આગળ જે ગેરકાયદેસર બાંધકામ થયું હશે એના કારણે લાગે છે બધાને તો કે પાણી ભરાય છે। અને જે વોટર સિસ્ટમ અમારી અત્યાર સુધી અવળી મોટી ગટર હતી, તો ગટરમાંથી પાણી વહી જતું હતું, તો કે સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવશું ના, અને બધું કામ અત્યારે જ કેમ ચાલુ થાય છે? આખું વર્ષ કોઈને યાદ નથી આવ્યું, આ મે મહિનો આવ્યો અને હવે ચાલુ કરવા બેઠા છે, તો આખું વર્ષ સૂતા હતા તમે લોકો ને? જો આ વર્ષે પણ પાણી ભરાશે એ સિસ્ટમ થવાની, કારણ કે આમાં કંઈ નહીં, અને આટલા નાના ભૂંગળાઓ નાખો છો તો પાણી જવાનું છે। તમે આમાં સ્પેશિયલ કોઈ એન્જિનિયરની સલાહ લ્યો કરો, અને રસ્તા પણ અમારે લોકો જ્યારે પણ બનાવો ને ત્યારે ખાસ એને નીચે ઉતારવાની જરૂર છે, કારણ કે અત્યારે મકાનો ઉપર નીચે આવી ગયા છે ને રસ્તા ઉપર આવી ગયા છે। એટલે એ વસ્તુ તો ખાસ જ્યારે પણ બનાવો ત્યારે કોઈ એન્જિનિયર સારો રાખી અને આ વસ્તુ નોટ કરજો કે રાજીવનગરને પહેલાં 1.5 ફૂટ ખોદી અને પહેલાં લેવલ લેવડાવો અને પછી કરો। જો આ આવી રીતે જ રહેશે તો આ કોઈ આ સોસાયટીનું કોઈ ભવિષ્ય જ નથી। બેન, ખાસ તો આ વિસ્તારમાં રસ્તાની સમસ્યા, રસ્તાનું લેવલિંગ તમને આખી વાત કરી, બધા પક્ષના નેતાઓ આવશે તમારા વિસ્તારમાં મત માગવા, નેતાઓને કયા પ્રકારની બાંહેધરી લેશો કામ માટે? કામ માટે એ લોકો તો બાંહેધરી તો આપવાના જ છે, તો બધા જાણે છે, દર વર્ષે આપે છે, હા થઈ જશે, કોઈ વસ્તુ થતી નથી, તો એના કરતાં મત જ આપવાનું બંધ કરી દે, એને આપણે શું જરૂર છે? એટલે બાંહેધરી નહીં, પહેલાં કામ બતાવો ને પછી મળશે। બધા લોકોને કોઈને બાંહેધરી અમારે જોતી જ નથી, બાંહેધરી બધાએ લીધી છે, કોઈ જાતની બાંહેધરી જોતી નથી। પહેલાં તમે લોકો આવી ને અમારા કામ કરી દો ને કામ બતાવ્યા। આચાર એ પ્રચારનું સાધન છે, માણસે પહેલાં આચરણ કરવું જોઈએ પછી મત લેવા આવાય, કોઈને જરૂર નહીં પડે। જો અત્યારે વર્ષો પહેલાં ગાંધીજી છે, ગાંધીજી કોઈને કહેવા આવતા, પોતાના કામ બતાવતા, કામ બતાવીને તો થાય। એટલે હવેથી દરેક નેતાએ પોતે કામ બતાવવું પડશે, કામ બતાવશે ને તો જ પ્રજા મત આપશે।